ડાકણના વાહ જેવો હળવદ અને આજે આ હળવદની વિધાનસભાને ડાકણના વાહ જેવી કરી અને વયા ગયા. આજે સાહેબ હળવદ તાલુકાની પરિસ્થિતિ તો તમે જુઓ. 68 ગામ છે, સરકારી બસ જતી નથી, સરકારી સ્કૂલો બંધ થઈ જાય છે, રોજ દરરોજ દિવસે દિવસે સ્કૂલો બંધ થતી જાય છે, અગરિયાઓને રણમાં જતા રોકવામાં આવે છે, મજૂરોને મજૂરી નથી મળતી. હળવદ તાલુકાનો વિકાસ તમે જોઈ લ્યો. અને જેમ ઓલો પાડો ખીલેથી છોડી મૂકવામાં આવે, દેશી ભાષામાં કહીએ તો કે ભાઈ ગામડામાં ખીલેથી પાડો છોડી મૂકે ગામના કાગરિયા ચાવતો હોય એવી રીતે માલ મલાઈ થઈ જતી. તમે કીધું બદલાવ લાવો છે. આ બદલાવ નિલેશ એરવાડિયા ઈચ્છે છે કે લોકો પણ ઈચ્છે? કારણ કે એક હતું આપણે જોઈ શાસન છેલ્લા 40 વર્ષથી, અને ખાસ આપણે તો હળવદ ધાંગધ્રા વિધાનસભાની વાત કરી તો કેટલાય ટ્રમથી બીજેપી જીતતી આવે છે. હળવદ તાલુકામાં કવડિયા સાહેબના નેતૃત્વમાં કોઈ પણ ભ્રષ્ટાચાર ના થયો હોય એવા 35 કામ ખાલી જાય. તમે વાત કરી જયંતિભાઈ કવાડિયાની, અને ઓલ ઓવર વાત કરી કે જે હળવદને મૂળભૂત જે જરૂરિયાત હોય તે પૂરી નથી પાડી શક્યા, તો એમને પ્રદેશમાં તો હોદ્દો આપ્યો હતો ઉપાધ્યક્ષ. જયંતિ કવાડિયા અને પ્રકાશ વર્મા બે વચ્ચે તમે કેટલો તફાવત જોયો? એક જ ચાઇનાનો માલ ઝીણો જાડો, ઓલો વેપારી બનવા આવ્યો હતો, આ વેપારી બનેલો હોય, આટલો જ ફરક છે. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાટ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે હળવદના મૂળ વતની નિલેશભાઈ એરવાડિયા સાથે, જેઓ હળવદના ટીકર ગામના વતની છે, તેમજ હાલ મોરબી રહે છે. એક એવો ચહેરો જે 1996માં જે રાજકીય કારકિર્દી એમની શરૂઆત થઈ, અને જયંતિભાઈ કવાડિયા સાથે તેમના બૂથ લેવલથી મત ગણતરી સુધી તેઓ તે આખે હળવદ ધાંગધ્રા વિધાનસભા, જો કે એ વખતે તો હળવદ અને મૂડી હતું, અને એ આખા સાક્ષી રહ્યા છે એ પરિણામો સુધી તો ભારતીય જનતા પાર્ટીમાં. અને ત્યારબાદ જ્યારે અનામત આંદોલન આવ્યું અને ત્યારે ખૂબ જ પ્રચલિત ચહેરો એટલે નિલેશભાઈ એરવાડિયા, જેમાં એ આંદોલન વખતે જે સામાજિક ન્યાય મળી રહે, અનામત મળી રહે, એના માટે ખૂબ જ એમને જે સારી રીતે પ્રચંડ લડત સરકાર સામે આપેલી, અને એ વખતે એમની માથે રાજદ્રોહ, દેશદ્રોહ જેવા ગુના પણ દાખલ થયેલા, અને સાબરમતી જેવી જેલો પણ એમને કાપેલી છે. અને ત્યારબાદ એમને સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સેવકીય પ્રવૃત્તિ એટલે મોરબીમાં કેન્સર હોસ્પિટલ, તેમાં પણ તેઓ સેવા આપી રહ્યા છે. આપણે નિલેશભાઈ એરવાડિયા સાથે વાતચીત કરવી છે. નિલેશભાઈ, આટલા સમયથી આપનો આ સંઘર્ષ, અને ખાસ અત્યારે હાલની પરિસ્થિતિમાં હળવદની રાજનીતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો નમસ્કાર આપના દર્શક મિત્રોને. મારું નામ છે નિલેશ એરવાડિયા, મૂળ વતન છે હળવદ તાલુકાનું ટીકર ગામ. 1995-96થી હું રાજકીય કારકિર્દીમાં, જ્યારે બચપન અવસ્થામાંથી યુવા અવસ્થામાં આવ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વખત કેશુભાઈ મુખ્યમંત્રી બનેલા, કેશુબાપા, ત્યારનો હું તાજનો સાક્ષી છું. જયંતિભાઈ કવાડિયા પ્રથમ વખત વિધાનસભા લડેલા, ત્યારથી લઈ અને 2015 સુધી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો, જવાબદાર નિભાવતો હતો નિષ્ઠાપૂર્વક, કોઈ પણ પદ, હોદ્દા કે પ્રતિષ્ઠા વગર. 2015માં મારા સમાજની માગણીઓને લઈ અને જ્યારે અમે સામાજિક મિત્રો બધા એક આંદોલન છેડ્યું, ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીના એન્ટી એટલે કે સરકારની સામે અમારી માગણીઓ લઈને અમે જ્યારે ઉતર્યા, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિક્ષેપો થયા, ઘણી બધી તકલીફો થઈ, યાતનાઓ ભોગવવી પડી, સમાજના 14 યુવાનો ગુમાવવા પડ્યા. ભારતની આઝાદી પછી સૌ પ્રથમ મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ આવી ગંભીર સેડિશન, જે ભારતના કોન્સ્ટિટ્યુશનની અંદર, સંવિધાનની અંદર બહુ મોટી કલમો જેને કહેવામાં આવે છે, જે આતંકવાદીઓ ઉપર પણ લગાવવામાં નથી આવતી, એવી કલમો મારા ઉપર લગાવવામાં આવી. અને એમાં પ્રથમ ભૂમિકા, જેની સાથે મેં 20 વર્ષ રાજનીતિ કરી હતી, જેને મેં સાથ સહકાર આપ્યો હતો, જેનું ગ્રાઉન્ડ લેવલનું હું કામ સંભાળતો હતો, જેના મેં મત ગણ્યા હતા, એવા જયંતિભાઈ કવાડિયા, જે 25 વર્ષ રાજનીતિમાં એમના થઈ ગયા હતા, જેનું બૂથ લેવલથી લઈ અને પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે મત ગણતરી સુધીનું હું કામ સંભાળતો હતો,
એવા જયંતિભાઈ કવાડિયાએ ભલામણો કરી. મારા ઉપર એક રાજદ્રોહનો ગુનો અમદાવાદમાં દાખલ થઈ ગયો હતો, હા છતાંય બીજો રાજદ્રોહ અને દેશદ્રોહનો ગુનો દાખલ મોરબી કરાવવા માટેની જયંતિભાઈ કવાડિયાએ પર્સનલ ભલામણ કરેલી, એસપી ને, ડીવાયએસપી ને અને પીઆઈ ને. હા કારણ કે એ તો અભણ માણસ, હાડાચાર ચોપડી ભણેલો, એટલે એને કઈ ખબર પડે નહીં. હા અભણને ખબર ન પડે કે ભાઈ એક ગુનામાં એક જ એફઆઈઆર દાખલ થાય, હા. બીજી ન થાય. પણ છતાં એના આગ્રહથી બીજી એફઆઈઆર દાખલ કરવાના મોરબી પ્રયાસો કર્યા, પ્રયત્નો કર્યા. એના પાર્ટીના ઉપરથી આદેશ હતા, સૂચન હતા, બધા ચિઠ્ઠીના ચાકર છે. અમારે ગોપાલભાઈ કે એમ આ બધા પટાવાળા છે, એટલે આ હાલાચાર ભણેલો અભણ પટાવાળો ઉપરથી કહે એટલું કરે. એટલે મારા ઉપર બીજો ગુનો પણ દાખલ કરાવવાની એને કોશિશ કરી, પણ બીજો ગુનો દાખલ ન થયો. ત્યારબાદ એન્ટી ભાજપ તરીકે આજે સંઘર્ષ કરીએ છીએ અને રાજનીતિમાં કાંઈક બદલાવ થાય એવી અપેક્ષાઓ સાથે નવા નવયુવાન ચહેરાઓને વીણી અને હું રાજનીતિમાં મોકલવાના પ્રયત્નો કરું છું અને પ્રયાસ કરી રહ્યો છું. સામાજિક સંસ્થાઓ સાથે આજે મોરબીમાં ઘણી બધી અમારી જે સમાજની સંસ્થાઓ છે એમાં પણ જોડાયેલો છું. સર્વ સમાજની સંસ્થાઓ છે એમાં પણ જોડાયેલો છું. સિવિલ હોસ્પિટલ છે, કેન્સર હોસ્પિટલ છે, જ્યાં સર્વ સમાજની સેવાઓ અમે કરીએ છીએ. ઉમા મેડિકલ છે, એમાં સર્વ સમાજ માટે રેટ ટુ રેટ મેડિસિન અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો ક્યાંક મારી સમાજની સંસ્થાઓ સાથે પણ જોડાયેલો છું અને સર્વ સમાજની સંસ્થાઓ છે એમાં પણ જોડાયેલો છું. એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલો છું, મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલો છું, બિઝનેસ ફિલ્ડ સાથે પણ જોડાયેલો છું. પણ ઈચ્છું છું, વી વોન્ટ ટુ ધી ચેન્જિંગ માય પોલિટિક્સ ઇન ઇટ્સ ગુજરાત. આજે હું એવી ઈચ્છાઓ ધરાવું છું કે મારા ગુજરાતની આ પરિસ્થિતિ, આટલું હુંડિયામણ આવે, આવડો ટેક્સ આવે, આટલું બધું લોકો મજૂરી કરે, મહેનત કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે, સાહસ કરે, ધંધા કરે, કારોબાર કરે, છતાંય આજે મારા ગુજરાતની આ પરિસ્થિતિ, દયાજનક પરિસ્થિતિ જોઈ, દયાજનક પરિસ્થિતિમાં આજે ખેત મજૂરોને જોઈએ, અગરિયાઓને જોઈએ, મધ્યમ પરિવારના કુટુંબોને જોઈએ, જ્યારે લાઈનમાં ઊભેલા કરદાતાઓને જોઈએ, ત્યારે હકીકતથી ઘણી બધી લાગણીઓ દુભાય છે કે મારો આવડો ખખડધજ દેશ, આવડું ખખડધજ ટેક્સ ભરતું રાજ્ય, ટેક્સ ભરતો મારો ખેડૂત આજે આટલું બધું હેરાન થાય છે. એના માટે બદલાવ હોવો જરૂરી છે અને બદલાવ માટેની 2015થી જે નેમ ઉપાડી છે કે ભારતીય જનતા પાર્ટીની સામે બદલાવ લાવવો છે અને લાવવો છે. 2017માં કોંગ્રેસમાં રહીને પણ પ્રયત્ન કર્યા છે. અમારી નૌકા કિનારા સુધી પહોંચી પણ કિનારે ના પહોંચી. એ વાતનો અફસોસ છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નબળી હતી, પાંગડી હતી, સંગઠનમાં ક્યાંક નબળી હતી, તો ક્યાંક અમારી નેતાગીરીનો પણ અભાવ હતો, ક્યાંક સામાજિક લેવલનો અભાવ હતો, ક્યાંક સમાજને કોંગ્રેસ ઉપર ભરોસો નહોતો. ઘણા બધા પરિબળો હતા. ત્યારે કોંગ્રેસ ગુજરાતની જનતા પાસે ત્રીજો પરિબળ નહોતો. ત્યાર પછી અમે ત્રીજો પરિબળ ઉદ્ભવ કર્યો અને ગુજરાતની અંદર ત્રીજો મોરચો એટલે કે આમ આદમી પાર્ટીને અમે લઈ આવ્યા. આમ આદમી પાર્ટી ઉપર લોકોએ ભરોસો મૂક્યો. પેટા ચૂંટણીઓ અમે જીતા. અમારા 4 ધારાસભ્યો આજે વિધાનસભાની અંદર છે. પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને અમે જીતાડ્યો, ચૂંટ્યો, વિધાનસભામાં મોકલ્યો. આજે અમારા વતી એક આંદોલનકારી તરીકે અમારો અવાજ બન્યો અને બીજા આંદોલનકારીઓને પ્રેરણા મળી કે લડત કરવાથી, ઝુંબેશ કરવાથી, યોગ્ય પ્લેટફોર્મ ઉપર લડત કરવાથી આપણે પણ વિધાનસભામાં, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, નગરપાલિકામાં જઈ શકીએ. એવો બદલાવ કરવા માટેની નેમ લઈને હું નીકળ્યો છું અને યુદ્ધના ધોરણે હું કામ કરી રહ્યો છું. તમે કીધું બદલાવ લાવો છે. આ બદલાવ નિલેશ એરવાડિયા ઈચ્છે છે કે લોકો પણ ઈચ્છે છે? કારણ કે એક હતું આપણે જોઈ શાસન છેલ્લા 40 વર્ષથી, અને ખાસ આપણે તો હળવદ ધાંગધ્રા વિધાનસભાની વાત કરી તો કેટલાય ટ્રમથી બીજેપી જીતતી આવે છે, લોકો મત આપતા આવે છે. તો મત તો લોકો આપી રહ્યા છે. 1995-96માં જ્યારે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના માન્ય કેશુબાપા મુખ્યમંત્રી બન્યા ત્યારે રામ રાજ્ય એટલે કે અયોધ્યામાં, એ તમારા ગામની અયોધ્યાના ધામમાં રામના નામે આ બધા અમારા ઠોબા હતા, ખાલી બાકસું, એ બધી છૂટી ગઈ. ત્યારબાદ સમાજ કરી અને 20 વર્ષ ચલાવ્યું. સમાજનો દીકરો. કારણ કે હું એ તાજનો સાક્ષી છું. 95-96ની અંદર જયંતિભાઈ કવાડિયા પાસે શું પ્રોપર્ટી હતી, શું રિયાસત હતી, શું એની ઇસ્કામત હતી,
એ આખો હળવદ તાલુકો જાણે છે. હમ. કેટલી એની પાસે જમીન હતી, કેટલી ફેક્ટરીઓ હતી, કેટલી ગાડીઓ હતી, હા. શું પ્રોપર્ટી હતી, એ હળવદ તાલુકો અને આપણું ચૂંટણી કમિશનરમાં ફોર્મ ભરેલું, પ્રથમ ફોર્મ ભરેલું, જેમાં ડિક્લેરેશન આપેલું છે. વિપુલ મિત્રા સાહેબ કલેક્ટર હતા સુરેન્દ્રનગર જિલ્લાના. હા. આપણો હળવદ તાલુકો અને મૂળી તાલુકાની બંનેની વિધાનસભાની સીટ હતી. હમ. મત ગણતરી પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે હું બેઠેલો હતો. હા. ત્યારથી લઈને આજ સુધી આજે 35 વર્ષ રાજનીતિની અંદર જયંતિભાઈ કવાડિયાએ રાજનીતિ કરી. ડાકણના વાળા જેવો હળવદ અને આજે આ હળવદની વિધાનસભાને ડાકણના વાળા જેવી કરી અને વયા ગયા. કરોડોની ઇસ્કમત બનાવી, ઘણી બધી ફેક્ટરીઓ બનાવી. હળવદ તાલુકામાં, મૂળી તાલુકામાં એક પણ ગૌચર ન રહેવા દીધું, ખરાબા ન રહેવા દીધા. અને સાહેબ તળાવ ખાતે કરી નાખ્યા. ગૌચરને ખરાબા તો ઠોકી નાખ્યા, તળાવે ખાતે કરી નાખ્યા. હાથ બારમાં એનું જોયું કે વર્ષો પહેલા અહીંયા સરકારી યોજના મુજબ જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે કોંગ્રેસની સરકારમાં અહીંયા ખાતા ગાળવા માટેનું એક તળાવ બની ગયું છે. એવા તળાવ ઠોકી નાખ્યા, દસ્તાવેજ કરી ડુપ્લિકેટ દસ્તાવેજના વારસાગત એન્ટ્રીઓ કરાવી કઈ જગ્યાએ? માનગઢમાં અનેક એકરો, હજારો એકર જમીન હળવદ તાલુકામાં ઠોકી નાખી છે. જો એની યોગ્ય તપાસ થાય તો માનગઢમાં એક હિજરતી જમીનની જે વિવાદ વચમાં જે 1947માં મૂળ ભારતીય, જે તે સમયે ભારત પાકિસ્તાનના ભાગલા થયેલા અને માનગઢમાંથી હિજરત કરીને જે લોકો વહી ગયેલા અને ખેડૂતો એ જમીન ખેડતા હતા, એને ખબર પડી કે આ જમીન બિનવારસી છે. એટલે જે તે મળતિયાઓ બધા એના પાગિયાઓ છે, ભાંગતિયાઓ અહીંયા હળવદમાં 2-5 એને સાથે રાખીને એના નામના દસ્તાવેજ ઠોકાઈ નાખ્યા અને વારસાગત એન્ટ્રી, નવા ખાતેદારો ઉભા કરી નાખ્યા, બધું અબડ ગબડ કરીને ફાઇલ કરી મૂકી દીધી. લોકોએ વિરોધ કર્યો તો એને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવ્યા, કેસની ધમકીઓ દેવામાં આવી અને કોઈને નિવેદ જારી દેવામાં આવ્યા. એમ કરીને મામલો રફેદફે કરી નાખ્યો. હળવદ ધાંગધ્રા તાલુકામાં, હળવદ મૂળી વિસ્તારમાં એક પણ ખરાબો ગૌચર રહેવા દીધા નથી. જયંતિભાઈ કવાડિયાના આશીર્વાદથી એના મળતિયાઓએ, તમે આજે જોઈ લ્યો, 30-35 વર્ષની રાજનીતિ કર્યા પછી એને એના ગામમાં કઈ વિકાસ નથી કર્યો. સમાજ કરીને 20 વર્ષ રાજનીતિ કરી. 35 વર્ષની રાજનીતિમાં 35 પાટીદાર સમાજની દીકરીઓને નોકરીએ લગાડી હોય તો લિસ્ટ જાહેર કરે, 35 દીકરાઓને નોકરીએ લગાડ્યા હોય તો લિસ્ટ જાહેર કરે. હળવદ તાલુકામાં કવાડિયા સાહેબના નેતૃત્વમાં કોઈ પણ ભ્રષ્ટાચાર ના થયો હોય એવા 35 કામ ખાલી જાહેર કરે. 35 કામ, 35 વર્ષના 35 કામ. આજે સાહેબ હળવદ તાલુકાની પરિસ્થિતિઓ તમે જુઓ. 68 ગામ છે, સરકારી બસ જતી નથી, સરકારી સ્કૂલો બંધ થઈ જાય છે, રોજ દરરોજ દિવસે સ્કૂલો બંધ થતી જાય છે, અગરિયાઓને રણમાં જતા રોકવામાં આવે છે, મજૂરોને મજૂરી નથી મળતી. હળવદ તાલુકાનો વિકાસ તમે જોઈ લ્યો, કોઈ પણ ગામડાના રોડ રસ્તાના કામ ઠેકાડા નથી, સ્કૂલોના નથી, આંગણવાડીઓના નથી, હાઈસ્કૂલો નથી. હળવદ તાલુકામાં એક પણ કોલેજ બનેલી નથી, એક પણ મેડિકલ કોલેજ નથી, એક પણ આયુર્વેદિક કોલેજ નથી. બાળકોને, ગરીબ કે સાધારણ પરિસ્થિતિના બાળકોને ભણાવવા હોય તો સરકારી પ્લેટફોર્મ કોઈ જ પ્રકારનું નથી. કોલંબિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી પણ ખરાબ પરિસ્થિતિ આજે હળવદ તાલુકાની મને દેખાઈ રહી છે. તમે વાત કરી જયંતિભાઈ કવાડિયાની અને ઓલ ઓવર વાત કરી કે જે હળવદને મૂળભૂત જે જરૂરિયાત હોય તે પૂરી નથી પાડી શકતી, તો એમને પ્રદેશમાં તો હોદ્દો આપ્યો તો ઉપાધ્યક્ષ બન્યા. પ્રદેશમાં હોદ્દો આપ્યો તો માણસ જમાદારમાંથી પીએસઆઈ થાય, પીએસઆઈમાંથી પીઆઈ થાય, પીઆઈમાંથી ડીવાયએસપી થાય, પ્રમોશન હોય છે. જેવી રીતે એક ધારાસભ્ય હતા એમાંથી પંચાયત મંત્રીનો સ્વતંત્ર હવાલો મળ્યો, પંચાયતના સ્વતંત્ર હવાલાના મંત્રી બન્યા રાજ્ય કક્ષાના, ત્યાર પછી એને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. આજે તમે જોઈ લ્યો, એની પાસે એક પણ હોદ્દો નથી તો ક્યાંક ને ક્યાંક એનામાં ઉણપ હશે, ખામી હશે, ભ્રષ્ટાચાર હશે, બંધ મુઠ્ઠીએ. આજે એની પાસે કોઈ પણ હોદ્દો નથી, એમએલએ નથી, મંત્રી નથી, તંત્રી નથી, સંત્રી નથી, ચીઠીનો ચાકર નથી અને તમામ પદ ઉપરથી એને બરખાસ્ત કરી નાખવામાં આવ્યા છે. અને જે બોલો પાડો ખીલેથી છોડી મૂકવામાં આવે, દેશી ભાષામાં કહીએ તો કે ભાઈ ગામડામાં ખીલેથી પાડો છોડી મૂકે ગામના કાગરિયા ચાવતો હોય, એવી રીતે માલ મલાઈ ખાઈ લીધી, મોરબી વયા ગયા, વિદેશોમાં ઊંડિયામાં બધે સેટઅપ કરી નાખ્યું, અમેરિકામાં, લંડનમાં બધે, બરોબર છે, અરબો રૂપિયાનો કારોબાર કરી લીધો, મોરબીમાં અરબો રૂપિયાની રિયાસત કરી લીધી.
હવે એને રાજનીતિની કઈ જરૂર નથી અને પાર્ટીની જરૂર નથી. પાર્ટીએ કોઈ હોદ્દો ન આપ્યો, હવે આને કઈ જરૂર નથી. આ હળવદ તાલુકો 35 વર્ષે પણ ડાકણ નવાહા જેવો થઈ ગયો. નથી અહીંયા કોઈ લીડર, નથી કોઈ આગેવાન, કોઈને બનવા નથી દીધા. ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીનો હોદ્દો ધરાવતા હતા ત્યારથી કરીને આજ સુધી એક પણ લીડરને પ્રમોશન થવા નથી દીધું, એક પણ લીડરને આગળ આવવા દીધા નથી. એક પણ એવો લીડર નથી સામાજિક લેવલે કે સર્વ સામાજિક લેવલે કે જે હળવદ તાલુકાના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે. એ પ્રશ્નો લઈને ગાંધીનગર જઈને રાજ્ય સરકાર માટે સચિવાલયની અંદર જઈ અને પ્રેઝન્ટેશન કરી શકે, નિગમમાં જઈને એના પ્રશ્નો ખેડૂતોના આજે તમે જોઈ લ્યો, આ અદાણી કંપની ફલાણી ઢીકણી રોજ કંપનીઓના થાંભલાના દેકારા થાય ખેડૂતોના. મને હળવદ તાલુકામાં એક એવો લીડર આપો જે ખેડૂતોનો લીડર હોય, જે ખેડૂતોના પ્રશ્નો લઈને બહાર આવે, અગરિયાના પ્રશ્નો લઈને આવે, મજૂરોના પ્રશ્નો લઈને આવે. આજે 35 વર્ષથી આ એક ફાટક હળવદનું બનાવી ન આપતા હોય એના ગામ જવાનું, રેલવેનું, તો શેનો તબલાનો વિકાસ? વિકાસ કોને કહેવાય? વિકાસ એનો થયો 60,000નું ઢઢું લઈને આવતા હતા, આજે ફોર્ચ્યુનર ને એન્ડેવર લઈને ફરે છે. હજારો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અમેરિકામાં કર્યું છે. વિકાસ એનો થયો અને હળવદ તાલુકાને નધણીઓ તો મૂકીને વયા ગયા. આ વિકાસ પણ પ્રજાએ હવે જાગૃત થઈ ગઈ છે. દરેક જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો આ મીડિયા આવતા, અમે આજે આમ આદમી પાર્ટીમાં લડત લડીએ છીએ, સરકાર સામે અવાજ કરીએ છીએ, ભરોસો બન્યા છીએ. પ્રજા જે અવાજ નથી કરી શકતી એ અમે અવાજ બનીએ છીએ. આજે 2 દિવસ પહેલા તમારી ચેનલમાં અમે આવ્યા હતા કે જે ભ્રષ્ટાચાર કર્યો છે, કૌભાંડ કર્યું છે લોકોના નામ કમી કરવા માટેનું, મતદાર સુધારણા, એ ડેપ્યુટી કલેક્ટર પાસે જઈને અમે અવાજ કર્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાને 4,800 જેટલા માતબર ફોર્મ અહીંયા રજૂ કર્યા છે નામ કમી કરાવવા માટેના. હવે એ કહે છે કે મને નથી ખબર. ભાઈ રજૂ તમે કર્યા છે, તમને નથી ખબર? હા, કોઈ તો આપી દીધું છે ને ફોર્મ ઘરેથી ગામડેથી હાલીને તો એકલા આવ્યા નથી, મેરે મેરે તો ભરાણા નથી. તો જવાબદાર લોકો ક્યાંક ને ક્યાંક જવાબદારીમાંથી છટકી જાય છે અને આ તાલુકાનો કોઈ પણ પ્રકારનો વિકાસ થવા દેવામાં એને રસ નથી. પોતાનો વિકાસ થાય એમાં એને રસ છે. નિલેશભાઈ, તો હળવદનો વિકાસ હવે કઈ રીતે ઉદ્યોગ બાબતે કે કયા એવો વ્યવસાય કે શું એવું કરી શકાય કે હળવદનો એમાં વિકાસ થાય? હળવદનો વિકાસ કરવો હોય તો હળવદની તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના વાળામાંથી બહાર નીકળવું જોઈશે. ખેડૂતોને આજે જે અન્યાય થઈ રહ્યો છે, જે પ્રાઇવેટ વીજ કંપનીઓ થાંભલા નાખી રહી છે, ખેડૂતોને પૂરું વળતર નથી મળતું, એના માટેની લડત લડવા માટે સર્વ સમાજે એક થવું પડશે. સમાજમાં જે બટવારા કરી નાખ્યા છે, એ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના જે વાડા કરી નાખ્યા છે, એ વાડા ભૂલવા પડશે. એક થવું પડશે, નેક થવું પડશે અને તમારી તકલીફમાં મારે સહભાગી થવું પડશે. બીજા નંબરમાં વાત કરીએ તો આજે હળવદ તાલુકામાં બિઝનેસ સ્કેલ એવું છે કે મીઠાનો ઉદ્યોગ લઈએ તો મીઠાનો ઉદ્યોગ આજે 1947 પહેલાનો છે કે જેમાં આજે રાજ્ય સરકાર સહકાર દેવા માંગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકલ લેવલે રાજનીતિ આપણી છે એ ખોરા ટોપરા જેવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ જાતિવાદના સમીકરણોને ઉપયોગ કરે છે કે ભાઈ મીઠાનો ઉદ્યોગ કોળી સમાજ કરી રહ્યો છે, જે મજૂરી અગરિયાઓ, જેને બિચારાને પીવાનું પાણી નથી મળતું. આજે 75 વર્ષની આઝાદી પછી તમે આઝાદી મહોત્સવ મનાવી રહ્યા છો, તમે રણમાં તો આવો, અમારા અગરિયાની પરિસ્થિતિ તો જુઓ, એના પગ તો જુઓ, ચંપલ નથી પહેરવા આજે 75 વર્ષ પછી, તેને પીવાનું પાણી શુદ્ધ નથી મળતું, હોસ્પિટલ નથી મળતી, છત્ર નથી મળતું, સ્કૂલ નથી મળતી એના બાળકોને. કયો મહોત્સવ તમે મનાવો છો? શેને તમે વિકાસ કરો છો? તો આજે મીઠાના ઉદ્યોગને જો સહકાર દેવામાં આવે રાજ્ય લેવલે રાષ્ટ્રીય લેવલે તો મીઠાનો ઉદ્યોગ જીઆઈડીસી ડેવલપમેન્ટ થાય. જીઆઈડીસીમાંથી આજે ટ્રેડ લેવલ ઇન્ટરનેશનલ લેવલે જો આપણે ટ્રેડિંગ કરવામાં આવે તો એમાં પણ આપણે ડેવલપમેન્ટ થઈ શકીએ એમ છીએ. નજીકમાં સિરામિક હબ છે, સિરામિકમાં પણ સપોર્ટેડ કરે તો હળવદ તાલુકાને લાભ મળી શકે એમ છે. પછી બીજા નંબરમાં કેનાલ નીકળી છે. આજે હળવદ તાલુકામાં બાગાયતી ખેતી જબર થાય છે, કરોડો રૂપિયાનું ઉત્પાદન થાય છે, મબલક ઉત્પાદન દાડમોનું ખેડૂતો કરી રહ્યા છે. તો ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર નથી. કોઈ પણ જ્ઞાતિના ખેડૂત હોય, દલવાડી હોય, પટેલ હોય, કોળી હોય, આયર હોય, દરબાર હોય,
ક્ષત્રિય હોય કે ઠાકોર હોય, કોઈ પણ સમાજના ખેડૂતો હોય એના સાથ સહકાર નથી. આજે હળવદ તાલુકામાં માલધારી સમાજ પણ એવડો છે. માલધારી સમાજના પાસે માલ એટલો છે, ઢોર ઢાકર એવડું છે, એને કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નથી, ઘાસચારાનો નથી, ગૌચર તો આ બધા આખલા ચરી ગયા. હવે આ બિચારા માલધારી ચારવા ક્યાં જાય? નર્મદા કેનાલ આવી છે, તો નર્મદા કેનાલ ઉપર બાગાયતી ખેતીમાં જો સરકાર સહકાર આપે તો એમાં પણ ઘણો બધો ડેવલપમેન્ટ થઈ શકે એમ છે. ખેડૂતોને સાથ સહકારની વાત થઈ, પછી માલધારીને જો સાથ સહકાર આપવામાં આવે, ગૌચરો મુક્ત કરવામાં આવે, અને અહીંયા જેમ અત્યારે કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલી રહી છે કે સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ ઇન્ડિયા, એનો લાભ ભારત સરકાર દ્વારા અહીંયા આપવામાં આવે, અને ગ્રીન સિટી, જે સિટીઓને ડેવલપ કરવાની યોજનાઓ ચાલે છે, ગ્રીન ઇન્ડિયાનો પણ અહીંયા હળવદની અંદર લાભ મળી શકે એમ છે. પણ આ કોઈ ધારાસભ્યોને કે સાંસદ સભ્યોને હવે હાલાચાર ભણેલા 100 ભણેલા આવા આવી જાય કોમ્યુનિટીના વાદ ઉપર, જ્ઞાતિવાદ ઉપર. એટલે આપણે તો પટેલ આવ્યો ને, હતવરો આવ્યો ને, કોરી આવ્યો ને, આયર આવ્યો ને, બોરીચો આવ્યો ને, દરબાર આવ્યો, આ અમારી નાતનો ને આ અમારી જાતનો ને એમ જ પડ્યા હોય છે. 5 વર્ષ વહી જાય, કાંઈ વિકાસ થતો નથી. વળી પાછી વિધાનસભા આવે એટલે આપણે બધા નીકળી હવોને પાર્ટીઓના ગલપટા પહેરી, અને આપણે ક્યાં ગયા હતા? દોડીને રૂપો, કાંઈ નહીં. એટલે હળવદ તાલુકાનો જો વિકાસ કરવો હોય તો મારી દ્રષ્ટિએ આ 3-4 વસ્તુ છે. બીજા નંબરમાં એજ્યુકેશન. આજે હળવદ તાલુકાનું એજ્યુકેશન ખાડે ગયેલું છે. હળવદ તાલુકાના 68 ગામની અંદર રોજબરોજ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ બંધ થતી જાય છે. હળવદ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકો આજે હળવદમાં રહે છે, ગામડે કોઈ નથી રહેતા, અપડાઉન કરે છે. નોકરી સરકારી શાળામાં કરે છે ને એના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે. બહુ સમજવા જેવું લોજિક છે. જો સરકારી સ્કૂલોમાં ઢાંચું સારું હોય, શિક્ષણ સારું આપવામાં આવતું હોય, તો એના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં શું કામ ભણાવે છે? લાખો રૂપિયા ફીસ ભરીને શું કામ ભણાવે છે? એટલે ક્યાંક ને ક્યાંક સરકારી ઢાંચું સડી ગયું છે. આ ફાઇનલ છે. એ સરકારી શિક્ષકો સાબિતી આપે છે. બીજી વાત, જો હળવદ તાલુકામાં એજ્યુકેશનને સપોર્ટેડ કરવું હોય અને એ ફિલ્ડમાં સાથ સહકાર આપણે આપવું હોય અને એમાં લોકોને જાગૃત કરવા હોય અને ડેવલપમેન્ટ થવું હોય આપણે, તો હળવદની અંદર એકાદી સારી યુનિવર્સિટી આવવી જોઈએ, એકાદી કોલેજ સારી આવવી જોઈએ સરકારી, કે જેમાં ગરીબમાં ગરીબ મજૂરી કરતો એના બાળકને ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન આપી શકે. હું આવું ઈચ્છું છું કે હળવદની અંદર એક સારી મેડિકલ કોલેજ, આયુર્વેદિક કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, એવી સારી એક સરકારી કોલેજ થવી જોઈએ. બીજા નંબરમાં આજે આઈટીનો યુગ છે, આઈઆઈટીનો યુગ છે, તો ટેકનોલોજીની એક સારી યુનિવર્સિટી લેવલની એક સ્કૂલ, સરકારી સ્કૂલ થવી જોઈએ, જેથી બાળકોને રહેવા માટેની એક સારી હોસ્ટેલ થવી જોઈએ. જે ભૌગોલિક સુવિધા છે, લોકોની જરૂરિયાત છે, મૂળભૂત સુવિધાઓનો એક હિસ્સો છે કે ભાઈ રોડ, 68 ગામના રોડ જોઈ લ્યો તમે, એક ગામથી બીજા ગામ જોડતા. વાતો છે વિકાસની, રોડ ક્યાંય છે નહીં. અચ્છા, તમે રોડની વાત કરી તો અત્યારે ધારાસભ્ય દ્વારા ઘણા બધા ગામોમાં નવા રોડ ચોપડે વાતું થાય, 150 કરોડ દીધા ને 500 કરોડ દીધા ને 1000 કરોડ દીધા ને ત્રિકમ ને પાવડો ને બકડિયું ગાડીમાં જ રાખે, ખાતમુહૂર્ત કરી નાખવાનું. રોડ ક્યાંય દેખાતા નથી. 35 વર્ષે આ મોરબી અને હળવદનો રોડ જોયો. મારી એક પેઢી વહી ગઈ, ત્યારે આ રોડ જોયો. હવે આ 150 કરોડ ને 300 કરોડ ને રોજ જાહેરાતો થાય છે, એ મારા છોકરાના છોકરા જોઈશે. આને વિકાસ કહે છે આ લોકો, આને વિકાસ કહે છે. આજે 68 ગામની અંદર એક પણ રોડ સારા નથી, સ્કૂલો સારી નથી, આંગણવાડીઓ સારી નથી, પ્રાથમિક શાળાઓ સારી નથી, હાઈસ્કૂલો સારી નથી. તમે પીએસસી સેન્ટરો જોઈ લો, જ્યાં સ્ટાફ છે ત્યાં મકાન નથી, મકાન છે અહીંયા સ્ટાફ નથી. આ બધું છે અહીંયા 108 નથી, અને આ બધું છે અહીંયા ડૉક્ટર પરમેનન્ટ રહેવાવાળા નથી. ઘણા બધા પ્રશ્નો છે, પણ પ્રશ્ન સોલ્યુશન કરી અને મૂળભૂત સુવિધા પ્રજાની શું જરૂરિયાત છે એ જરૂરિયાતો પૂરી કરવામાં કોઈ ધારાસભ્યને રસ નથી. કોઈ અભણ આવે છે ને કોઈ બિઝનેસ ક્લાસના આવે છે. અત્યાર સુધી આપણને અભણ બટકાવ્યો હતો, હવે આવ્યા એ બિઝનેસ ક્લાસના આવ્યા છે.
એ કરોડોની ને અરબોની વાતો કરે છે, યોગાની વાતો કરે છે, જીડીપીની વાતો કરે, ઇકોનોમીની વાતો કરે. ભાઈ અમારા હળવદ તાલુકામાં ખેડૂતને 4-5 જરૂરિયાત છે. એક યોગ્ય સમયે ખાતર મળે, મામલતદાર, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશનમાં સમયસર કામ થાય, આ જરૂરિયાત છે ને. હા. યોગ્ય સમયે સારું અને સચોટ બિયારણ મળે, ઉનાળામાં નર્મદા કેનાલમાં પાણી મળે પિયત માટે. આ જ ખેડૂતની જરૂરિયાત છે. કોઈ ખેડૂત એમ નથી કહેતો કે ભાઈ અમારે સીસી ફેરવવાની, ધારાસભ્ય સાહેબ તમે અમને સીસી આપો, પૈસા આપો, એમ માગે છે? ના. કોઈ એમ કહે છે કે ભાઈ તમે અમને યુનિવર્સિટી મોટી કરી દો? બિચારા એમ કે સ્કૂલોમાં સાહેબ શિક્ષકોનો સ્ટાફ નથી પૂરતો કરી દો, દવાખાનામાં ડૉક્ટર નથી પૂરતા કરી દો, નર્સનો સ્ટાફ ઘટે પૂરતા કરી દો, 108 આપો સાહેબ. જરૂરિયાતો કેવી છે ખેડૂતોની, મજૂરોની અને આ અગરિયાઓની? નાની નાની, હા. પણ એમાં રસ નથી. એક ખાસ છે ને, આપણે પ્રાઇવેટ સ્કૂલો ઘણી બધી છે હળવદમાં. સરા ચોકડીની આજુબાજુમાં વર્ષોથી ત્યાંના સ્થાનિક સોસાયટીમાં રહેતા લોકોની માંગ છે. સાહેબ મારો કે કહેવાનો સરકારી સ્કૂલ સાહેબ બનાવવા. મારો કહેવાનો મતલબ જ એ છે, 68 ગામમાં, હળવદ તાલુકાના 68 ગામમાં આજે પ્રાથમિક સ્કૂલો બંધ થતી જાય છે અને હળવદ તાલુકામાં પ્રાથમિક સ્કૂલોનો, પ્રાઇવેટ સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. આ તમામ પ્રાઇવેટ સ્કૂલો રહીને ભાજપના મળતિયાઓની છે. આ જયંતિભાઈ કવાડિયાની કેટલી બધી સ્કૂલોમાં ભાગ હશે, અથવા તો મોરબીમાં પણ સ્કૂલો છે એની, અથવા તો એના મળતિયા, એના ટીમના જે સાથે રહેવાવાળા છે એ જ બધા પ્રોફેશનલ ધંધો કરે છે. ગામડાની સ્કૂલોમાં સ્ટાફ પૂરો ભરી દે, પ્રાથમિક શાળાઓની સુવિધા પૂરી કરી દે, તો પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને કોઈ ભણાવે નહીં તો એનો ધંધો ન હાલે. આ ધંધો ચલાવવા માટેના પ્રોપોગેન્ડા છે. એ દરેક લોકોને, હળવદ તાલુકાના દરેક જ્ઞાતિ, જાતિ અને ધર્મ સંપ્રદાયના લોકોને આ સમજવું જોશે કે તમારા ગામમાં સ્કૂલ શું કામ બંધ થાય છે, તમારા ગામમાં સ્કૂલમાં શિક્ષકોની ભરતી કેમ નથી કરવામાં આવતી, તમારા ગામમાં સારું પીએસસી સેન્ટર કેમ નથી દેવામાં આવતું, તમારા ગામને પ્રાઇવેટ સરકારી બેંક કેમ નથી આપવામાં આવતી, ખેડૂતોને યોગ્ય સમયે પાણી કેમ નથી આપવામાં આવતું, સારું બિયારણ કેમ આપવામાં નથી આવતું, બેન્કિંગ વ્યવહાર ટાઈમ ટુ ટાઈમ કરવામાં કેમ નથી આવતો, ઉદ્યોગોને સપોર્ટ દેવામાં કેમ નથી આવતો. કારણ કે ક્યાંક ને ક્યાંક અભણ નેતા છે અને ક્યાંક વેપારી નેતા છે. અત્યારે આપણને વેપારી બટકાયા, અમદાવાદ રહે ને હળવદ તાલુકાનો વિકાસ થાય. જયંતિ કવાડિયા અને પ્રકાશ વર્મા બે વચ્ચે તમે કેટલો તફાવત જોઈ રહ્યા છો? એક જ ચાઇનાનો માલ, ઝીણો જાડો. ઓલો વેપારી બનવા આવ્યો હતો, આ વેપારી બનેલો આવ્યો. આટલો જ ફરક છે. બાકી બધા ચીઠીના ચાકર છે. સ્વતંત્ર પાવર કોઈ પાસે નથી. ઇન્ડિપેન્ડન્સ પાવર જે એમએલએ નો હોવો જોઈએ. હવે આ બધા જમાદારને સાહેબ કે એમએલએ ના ફૂલ ફોર્મ નથી આવડતા, ફોરેસ્ટ ડિવિઝન ડિપાર્ટમેન્ટ બોલતા નથી આવડતું. જયંતિભાઈ કવાડિયાને મારી સાથે 1 to 1 માં ડિબેટ કરવા બેસાડો. 35 વર્ષ રાજનીતિ કરેલી છે. ટોકિંગ હિન્દીમાં કરવું હોય તો છૂટી, ઇંગ્લિશમાં કરવું હોય તો છૂટી અને ગુજરાતીમાં કરવું હોય તો છૂટી. સાહેબ જેને સર્ક્યુલેટની નથી ખબર, પરિપત્રની નથી ખબર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની નથી ખબર, એડવાન્સ મેનેજમેન્ટની નથી ખબર, આજે આઈઆઈટી, આઈઆઈએમ, એએમની દુનિયા છે. પૃથ્વી ઉપરથી લોકો ચંદ્ર અને મંગળની વાતો કરે છે અને આ હજી તમે જોવો 5 કિલો ઘઉં ને રેશનની ને વસ્તી ગણતરીની ને મત ગણતરીની વાતો કરે છે. એટલે આ એટલા બધા અભણ ને અબૂધ છે. હાલાચાર ભણેલા, જ્ઞાતિ, જાતિ અને ધર્મવાદના વાડામાંથી બહાર નીકળવા દેવા માંગતા નથી. લોકોને મારી અપીલ છે કે આમાંથી બહાર નીકળો. તમારા બાળકોના ભવિષ્ય માટે, તમારી મૂળભૂત સુવિધાઓ અને જરૂરિયાતો માટે તમારે આજ નહીં તો કાલે બહાર નીકળવું પડશે. અમારા જેવા લીડરો, તમારા સમાજમાં ઘણા બધા યુવા ચહેરાઓ છે, એવા ચહેરાઓને તમારે પ્રેઝન્ટેશન કરવા પડશે, સપોર્ટ આપવો પડશે, બેકઅપ આપવું પડશે, રાજનીતિમાં મોકલવા પડશે. આજે રાજનીતિ એવી થઈ ગઈ છે સાહેબ કે મારી જ્ઞાતનો હોવો જોઈએ, મારી જાતનો હોવો જોઈએ, મારી જ્ઞાતિનો હોવો જોઈએ. હું એવું કહું છું કે જ્ઞાતિનો, જાતિનો અને જ્ઞાતનો નહીં, કામનો નેતા ગોતો, જે તમારો અવાજ બને, જે આજે જઈને મામલતદાર કચેરીમાં, પોલીસ સ્ટેશન જઈને, તાલુકા પંચાયતમાં જઈ, R&D ઓફિસે જઈને, પાણી પુરવઠાની ઓફિસે જઈને, GEBમાં જઈને તમે અવાજ કરી શકો. આજે બધે ચીઠીના ચાકર બેઠા છે. કોઈ ધારાસભ્યને પૂછ્યા વગર પર્સનલ પાવરથી પાવર એક પણ અધિકારી વાપરતા નથી. તમે કોઈ પણ
કોઈ પણ ડિવિઝનમાં જાઓ, આજે હળવદના જેટલા ડિવિઝન છે અમારા અનુભવ કહું છું, પોલીસ સ્ટેશન જાઓ, મામલતદાર કચેરી જાઓ, તાલુકા પંચાયતમાં જાઓ, જીઈબીમાં જાઓ, આરએનડીમાં જાઓ, નર્મદા નિગમ સિંચાઈ યોજનાની ઓફિસે જાઓ, ફોરેસ્ટ ડિવિઝનમાં જાઓ, પોલીસ સ્ટેશન જાઓ, તમે ગમે ત્યાં જાઓ, એટલે કે અમે ઉપર પૂછી લઈ. ઉપર કોને પૂછવાનું છે સાહેબ? તમે વન ક્લાસ ઓફિસર છો, એ ગેજેટ ઓફિસર છો, તમને ઇન્ડિપેન્ડન્સ ભારત સરકારે પાવર આપ્યો છે, તમારો પાવરનો ઉપયોગ કરો ને. આજે આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે, ડેપ્યુટી કલેક્ટર, ડીસી, એ કે અમે ઉપર પૂછી લે, અને કોના ઉપર પૂછવાનું છે? ઉપર કોણ છે? એટલે જેને સ્વતંત્રતા આપી છે, આ કોન્સ્ટિટ્યુશને સંવિધાને પાવર આપ્યો છે, એ બધા ચાઈવારે રમકડા થઈ અને પોતાનો સરકારી કચેરીમાં બેસી અને બાબુઓ જલસા કરે છે. 4.5 ભણેલા અભણ નેતાઓ એના ઉપર રાજ કરે છે અને પ્રજા દુઃખી થાય છે. આ ચેન્જિંગ અને બદલાવ કરવા માટે અમે ઉતર્યા છીએ રાજનીતિમાં અને પ્રજાને કહીએ છીએ, આવો સૌ સાથે મળીએ, આપણા તાલુકાથી શુભ શરૂઆત કરીએ અને બદલાવ કરીએ. જ્યાં જે તકલીફો છે તમારા માટે રાત્રે 2 વાગે પણ અમે અવાજ બનવા તૈયાર છીએ. તો મિત્રો, આ હતા નિલેશભાઈ અરવડિયા, જેમને હળવદને લઈને ઘણી બધી વાતો કરી, વિકાસને લઈને, શિક્ષણને લઈને. તેમનું ખાસ કહેવું છે કે જો શિક્ષણ હશે તો રાજનીતિ ખૂબ જ સારી હળવદની થવાની છે, અને તેને લઈને હળવદનો સારો એવો વિકાસ થઈ શકે. જો સમજણ ન હોય તો વિકાસ પણ નથી થતો. આભાર મિત્રો.